આર્થિક સંકળામણમાં કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈ કર્યો છે આપઘાત। આ ઘટના અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલ ભોલેશ્વર સોસાયટીની છે કે જ્યાં જીતુ મકવાણા નામના કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। જે મુદ્દે અપૂર્વા કીર્તિ કંપનીના પ્રોજેક્ટ મેનેજર કિશોર અપ્પુ, એમડી શ્યામલાલ મિત્તલ, કોઓર્ડિનેટર હિમાંશુ મિત્તલ અને વ્યાજખોર ધવલસિંહ સામે ફરિયાદો થઈ છે। આક્ષેપ છે કે અપૂર્વા કંપનીએ કોન્ટ્રાક્ટરને બાકી રૂપિયા નહોતા ચૂકવ્યા। બીજી બાજુ વ્યાજખોર ધવલસિંહની હેરાનગતિ હતી, જે મુદ્દે કોન્ટ્રાક્ટરે જીવન ટૂંકાવ્યું હતું। તો જીતુ મકવાણા 35 વર્ષોથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા। અપૂર્વા કીર્તિ કંપનીએ તેમને એક કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો, જે પ્રમાણે સાણંદના વિરોચન નગર રેલવે સ્ટેશન પર બિલ્ડિંગ ક્વાર્ટર બનાવવા સહિતનું કામ અપાયું હતું। કોન્ટ્રાક્ટરના કરાર પ્રમાણે તેમણે કામગીરી બાદ 1.31 કરોડના 6 બિલ કંપનીને સુપરત કર્યા, જેમાંથી કંપનીએ સિમેન્ટ, સળિયા સહિતના કાચા માલ તરીકે રૂપિયા 54.64 લાખ કાપી લીધા અને 57.82 લાખ કોન્ટ્રાક્ટરના ખાતામાં નાખ્યા। જોકે કોન્ટ્રાક્ટરે રૂપિયા 62.45 લાખ લેવાના હતા। કોન્ટ્રાક્ટરે અનેક વખત માંગણી કરી, પરંતુ કંપનીએ રૂપિયા ન આપ્યા। જ્યારે આર્થિક સંકળામણના કારણે કોન્ટ્રાક્ટરે ધવલસિંહ પાસેથી રૂપિયા 6,02% વ્યાજે મેળવ્યા હતા અને તે અવારનવાર રૂપિયાની માંગણી કરતો હતો, જેથી કંટાળીને કોન્ટ્રાક્ટરે આપઘાત કર્યો છે। થોડા દિવસો પહેલા કોન્ટ્રાક્ટરે ઊંઘની ગોળીઓ ખાધી હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે હવે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પૈસા જે લેવાના થતા હતા એ લોકો પૈસા આપતા નહોતા। બીજી બાજુ દર મહિને જે ધવલસિંહ છે એને વ્યાજ આપવું પડતું હતું। એટલે આ તંગીના કારણે જે મરણજાત છે પહેલાં એક ફેરો આત્મહત્યાની કોશિશ કરેલી, એ વખતે વિજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી। ત્યાર પછી સતત ઉઘરાણી આવી નહીં અને સામે આપવાના થતા હતા પૈસા, એટલે આ થોડીક આર્થિક સંકળામણમાં જે મરણજાત છે એને ગળે ફાંસો ખાઈ લીધો અને એના અનુસંધાનમાં BNS 108 મુજબનો ગુનો વાસણા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે।